નમસ્કાર મિત્રો, હું છું લોક સાહિત્યકાર અક્ષય પ્રજાપતિ. આજરોજ મોરબીના આંગણે આરબી ન્યૂઝ પ્રેઝન્ટ વીજ જબુકે વિથ ચમકારોમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું અને સાથે સાથે આરબી ન્યૂઝ ટીમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આજ મને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ખરેખર મારો વિષય તો સાહિત્યનો છે, પણ ઘણીવાર વાત કરતા સાહિત્ય એટલે શું? સાહિત્ય એટલે કે સાહિત્ય કે જે સમાજના લોકો માટે અને સમાજ માટે હિતકારક છે એવી સાચી વાતો કરવી એટલે કે સાહેબ સાહિત્ય. ઘણીવાર અમે વાત કરતા હોઈએ છીએ કે ભજનને જેમ પંચમ વેદ કીધો છે, વેદ, શાસ્ત્ર અને ઉપનિષદ કે જેમાં ગુઢાર્થો છે, જે સિદ્ધાંતો છે, જે સામાન્ય માણસ સમજી નથી શકતો. દાખલા તરીકે અખિલ બ્રહ્માંડનો બાપ કાળિયો ઠાકર એ શ્રીમદ ભગવદ્ ગીતામાં એમ કહેતો હોય કે જાતસ્ય ધ્રુવ મૃત્યુ ધ્રુવ જન્મ મૃતસ્ય છે તસ્માત પરિહાર્યા થે નાનું સોચંત પંડિતા અનપેક્ષ સુચિત દક્ષ ઉદાસીનો ગતાવ્યથ સર્વારંભ પરિત્યાગી યોમદ ભક્ત સમે પ્રિય. આ વસ્તુ સામાન્ય માણસને ન સમજાણી. ત્યારે 17મા અને 18મા સૈકામાં ભજનાનંદીઓ થઈ ગયા કે જેણે આજે ગૂઢ રહસ્યો હતા, ગૂઢ સિદ્ધાંત હતા. આનો અર્થ શું થતો? તો કે જે વ્યક્તિ સુખમાં, દુઃખમાં, તડકામાં, છાયામાં, હાનિમાં, લાભમાં સ્થિર છે એ મને કૃષ્ણ ભગવાન કે પ્રિય છે. તો આ વસ્તુ જ્યારે સામાન્ય લોકોને ન સમજાણી ત્યારે 17મા અને 18મા સૈકામાં ભજનાનંદીઓ થઈ ગયા. મીરાબાઈ હોય તોય ભલે, તુકારામ હોય તોય ભલે, નરસિંહ મહેતા હોય તોય ભલે. આ આખો જે ગુઢાર્થ હતો એને એક લીટીમાં કહી દીધો. અને પાનબાઈએ શું કીધું, ગંગા સતીએ શું કીધું કે મેરું તો ડગે પણ જેના મન ડગે નહીં પાનબાઈ. એટલે જેમ ભજન છે એના પંચમ વેદ કહેવામાં આવે છે, એવી જ રીતના સાહિત્ય એટલે વે ટુ નોલેજ પ્રિન્સિપલ. વેદ, ઉપનિષદ, શાસ્ત્રમાં જે સિદ્ધાંતો છે એ સમજાણા એટલે એના દાખલા દ્રષ્ટાંત દ્વારા સામાન્ય માણસને સમજે એના માટે આ બધું રચી દુહા, છંદ, કવિત, છપઈ, સપાખરા આ બધા દ્વારા જુદા પોતા કવિએ કહીને કે કવિ માટે તો અમારા ઘણીવાર વાત કરતા હોઈએ છીએ કે કહા રામ, કહા લખણ, નામ રહ્યો રામાયણ, કહા કૃષ્ણ, કહા બળદેવ, કહા પ્રગટ ભાગવત પુરાયણ, વાલ્મીકી સુખ વ્યાસ, કથા કવિતા ન કરંતા, તો કવણ સ્વરૂપ સેવતા અને ધ્યાન મન કવણ ધરંતા, જગ અમર નામ ચાહો જીકે, સુણો સજીવન અખરા, રાજસી કહે જગ રાણનો પૂજો પાઉ કવેશ્વર. આ જે છપાઈ છે તે મેવાડના રાજા રાણા રાયસિંહજી કે જ્યારે મેવાડનું એમને રાજ સરોવર બનાવ્યું ને ત્યારે આ શિલાલેખમાં લખ્યું. તો એમાં એણે શું કીધું કે જો કવિઓ ન થયા હોત તો તમે ક્યાં રામને પૂજત, તમે ક્યાં કૃષ્ણને પૂજત? જો કવિઓએ આજે ભગવાનના ચિત્રો છે એ તમારી સામે તાદ્રશ ન કહે તો તમે કેને પૂજત? એટલે એમ કહે છે ભગવાનને તો પૂજો પણ હાઈરાઈ તમે કવિઓને પણ પૂજો. ત્યારે આવી કંઈક સાહિત્યની વાતો છે. પણ ટૂંક જ સમયમાં આપણે ભગવાન ભોળિયાનાથનો જટાદવી ગલત જલદ પ્રવાહ પાવી કસ્તલે ગલે વલમ બેલમ બિતામ ભુજંગ તુંગ માલિકામ ડમટ 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 ડમન વિના ડવટ ડમરવયમ જકાર ચંદ્ર તાંડવમ તનો પુનઃ શિવ શિવમ. દાદા ભોળિયાનાથનો પવિત્ર શ્રાવણ મહિનો આવે છે ત્યારે શરૂઆત એ દાદા શિવને લડાવી અને યાદ કરી અને કરીએ ત્યારે અમારા શંભુપુરીજી લખે છે કે ભગવાન દેવાદિદેવ ભોળિયાનાથ પશુપતિનાથ છે કેવો શૈલ સુંગ સમ વિશાલ જટા જૂટ ચંદ્રભાલ, शैल सुंग सम विशाल जटा जूट चंद्रबाल, गंग की तरंग बाल विमल जाल राचे, लोचन त्रय लाल लाल चंदन की खोरी बाल, कुमकुम सिंदूर गुलाल भ्रगटी युगल साजे, मुंडन की कंठ माल विषहत हृदय खुशाल, फटिक जाल रुद्र माल हरदयाल राचे, बम 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 डमरू बाज, बम 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 डमरू बाज, बम 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 डमरू बाज, नाद वेद स्वर सुसाज, शंकर भगवान याज, तांडव नाचे रे भाई भोड़ियो भगवान याज, तांडव नाचे धुत तो तोरिय बाज, तू ही करत गाज, शंख नाद शंख वाद विविध वाद बेरी, तात ताक बजत ताल तक तकात, बरखत हरखत लखात मंद मंद भेरी, अमरी गण सुमन जाल मुनिजन मानस विशाल, यमित मोदियाचे, बम 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 डमरू बाज, बम 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 डमरू बाज, नाद वेद स्वर सुसाज, शंकर भगवान याज, तांडव नाचे रे भाई भोड़ियो भगवान याज, तांडव नाचे. એક એક સુરને છંદની મલપા કવિએ વર્ણવ્યા છે પણ કેમ? જંજક જંજક જજાજ કિન કિન મંજીર યુપાજ, કિટ દિન કિટ દિન કિટ દિન, જંજક
जक झंझक जजाज किन किन मंजिर युपाज किट दिन नगार धमक धम धमाके छुमक छुमक छम छमाक झालर जम जम जमाक घूगर गम गम गमाक चमक चम चमाके कट तट लट लट के फर गत गति अचकी अचकी निर्खत सुर उचकी लचकी मचकी लचकी लाचे बम 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 डमरू बाज बम 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 डमरू बाज नाद वेद स्वर सुसाज शंकर भगवान याज तांडव नाचे रे भाई भोड़ियो भगवान याज तांडव नाचे रे भाई शंकर भगवान याज तांडव नाचे ઘણા કવિઓએ પોતાની રીતના શિવ તાંડવ રચ્યા છે. પણ આ ચર્ચરી છંદની મલપા મજાદરનો દુલો કાગ આદરણીય જેને પદ્મશ્રી કીધું અને જે સાહિત્યને એમ કહે કે શિરમોડ કહેવાય મજાદરના ભગત બાપુ એટલે કે પદ્મશ્રી દુલાભાઈ કાગ એ પણ ભગવાન શિવની વંદના આ જ છંદમાં કરતા હોય. પણ કેમ કરે? આદિ શિવયોમકાર ભજન હરત પાપ ભાર નિરંજન નિરાકાર ઈશ્વર નામી दायक नवनिधि द्वार यो पत महिमा यपार सर्जन संसार सार शंकर स्वामी गहरी शिरवत गंग पाप हरत जल तरंग उमिया यर्धंग यंग के प्यारी सुंदर मूर्ति सम्राट हरदम जुग जोड़ी हाथ भजहु मन भीमनाथ शंकर बारीर जीर भजहु मन भीमनाथ शंकर बारीर जीर भजहु मन भीमनाथ शंकर આવા વિશેષ સમાચારો માટે આજે જ અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો.